ધ્રોળમાં આવેલા પેટ્રોલ પંપ ખાતે રાત્રિના સમયે ડીઝલ લેવા માટે વાહન ચાલકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સમી સાંજથી જ પેટ્રોલ પંપ પર ડીઝલનો ટાંકો આવવાનો હોવાની માહિતી મળતા વિવિધ વાહનોની લાંબી લાઈન લાગી હતી. વિસ્તારમાં ટ્રેક્ટર, કાર, ટ્રક તેમજ અન્ય વાહનોની અવરજવર વધતા ભારે ચહેલપહેલનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપના સંચાલક દ્વારા જણાવાયું હતું કે તમામ લોકોને સમાન પ્રમાણમાં ડીઝલ મળી રહે તે હેતુથી પ્રતિ વ્યક્તિ રૂ.3,000 સુધી અને ટ્રકોમાં રૂ.5,000 સુધીનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાને કારણે મોટી સંખ્યામાં આવેલા વાહન ચાલકોને શાંતિપૂર્ણ રીતે ડીઝલ વિતરણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું પારેખ ઓટોમોબાઈલ્સ ધ્રોલ મારે પેટ્રોલ પંપ છે અને અત્યારે હું જે ઉપરથી કંપનીમાંથી મને જેટલો માલ આવે છે બધી ગાડી એટલો શાંતિથી વિતરણ કરે છે. તો આખા ધ્રોલ તાલુકાને સમગ્ર પ્રજાને મારી એટલી અપીલ છે કે બધા શાંતિપૂર્વક 3,000નું એક વ્યક્તિ દીઠ આપીએ છીએ એટલું લ્યો તો તમારા બધાની જે કાંઈ તકલીફ છે એ બધી દૂર થઈ જાય ડીઝલની. અને શાંતિપૂર્વક અમારા વિતરણમાં તમે બધા સહયોગ આપો. એકદમ બધા લાઇનસર બધા ડીઝલ લ્યો અને શાંતિપૂર્વક નીકળી જાઓ એટલી મારી બધા જનતાને અપીલ છે. કોઈ પેનિક ના કરો, બધાને ડીઝલ મળી જશે. ઓકે.